કોઈ ન પહોંચી વળે ત્યાં માં પહોંચી વળે. અને મહિલા જો વિચારી લે કે મારે મારા પરિવારનું ભલું કરવું છે તો પછી ગમે તેવો સંઘર્ષ હોય એ મથી મહિલા મટીને મથી મરદ બનવાની તૈયારી જ્યારે કરી લે ને ત્યારે કદી પાછી નથી પડતી. આવતા જતાં રોજ એક ગુલાબી રિક્ષા હું જોતી અને પછી આશ્ચર્ય પામતી કે આ પાછળ મારે જે નાનું ઘર દેખાય છે તેમાં રહેતી એક મહિલા રિક્ષા ચલાવીને પોતાના બાળકોનું ગુજરાન કેમનું પૂરું કરતી હશે. दीवारें ऊंची है, गलियां है तंग, लंबी डगर है पर हिम्मत है संग, पाँव पे छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे. મહિલાઓને કેટલી બધી જવાબદારી નિભાવવી પડતી હોય નહીં. જ્યારથી મહિલા જન્મ લે ત્યારથી જ એને સમજાવવામાં ને શીખવાડવામાં આવે કે આ જ બધું તમારે કરવાનું છે. એટલે જ ભગવાને પણ કહ્યું છે કે જ્યાં કોઈ ન પહોંચી વળે ત્યાં માં પહોંચી વળે. અને મહિલા જ્યારે એવું વિચારી લે કે મારે મારા પરિવારનું ભલું કરવું છે તો પછી ગમે તેવો સંઘર્ષ હોય એ મથી મહિલા મટીને મથી મરદ બનવાની તૈયારી જ્યારે કરી લે ને ત્યારે કદી પાછી નથી પડતી. તમને એક મહિલા સંઘર્ષની કહાની અમે સમજાવી અને સંભળાવી હતી જેમનું નામ હતું દીપિકાબેન. દીપિકાબેન થોડા ભણેલા ગણેલા પણ હતા અને દીપિકાબેન જે છે તે કદાચ સોસાયટીમાં રહેતા હતા. પણ આજે જે મહિલા સાથે મુલાકાત થઈ આવતા જતાં રોજ એક ગુલાબી રિક્ષા હું જોતી અને પછી આશ્ચર્ય પામતી કે આ પાછળ મારે જે નાનું ઘર દેખાય છે તેમાં રહેતી એક મહિલા રિક્ષા ચલાવીને પોતાના બાળકોનું ગુજરાન કેમનું પૂરું કરતી હશે. આજે મહિલા સાથે વાત થઈ અને જ્યારે તેની આપવીધી સાંભળી ત્યારે એમ થયું કે ન જાણે કેટલોય સંઘર્ષ એને કર્યો હશે અને મહિલાઓના સંઘર્ષની કહાનીઓ કદાચ ક્યારેય પૂરી નહીં થાય. મારી સાથે અત્યારે છે રેખાબેન. રેખાબેન નામ મૂળે દાહોદના છે પણ વર્ષોથી વડોદરા રહે છે અને મારી પાછળ જે તમે ઘર જોયું તેમાં જ રહે છે. રેખાબેન, સૌ પ્રથમ તો એવું પૂછવું તમને કે વડોદરા તમે ક્યારે આવ્યા, કેવી રીતે આવ્યા અને તેની સાથે પરિવારમાં બીજા કોણ કોણ છે? પરિવાર મારી મમ્મી છે, ભાઈ છે, મારા પપ્પા છે અને હું છું ને મારા છોકરાઓ છે. મારા જેઠ લોકો છે પણ એ બધા ગામ છે. હું અહીંયા જ રહું છું કેમ કે મને એકલીને જ અહીંયા રહું છું. મને અહીંયા જ ફાવે છે એટલે હું અહીંયા જ રહું છું. ગામે જાઉં છું પણ દિવાળી હોળીમાં તહેવારમાં જાઉં ને 5-6 દિવસ રહું છું ને પછી અહીંયા જ રહું છું. પછી આવી જાઉં છું રિટર્ન. તમારા ઘરવાળા નથી? ના, મારા ઘરવાળા નથી. તો તમારા ઘરવાળાને શું થયું? એ બીમાર હતા પછી સારું ના થયું. બહુ કોશિશ કરી કે સારું થઈ જાય સારું થઈ જાય પણ મારી મમ્મીએ બી બહુ કોશિશ કરી કે સારું થઈ જાય જમીને પણ ના સારું થયું. છેલ્લે એ થઈ ગયું. તમારે કેટલા બાળકો છે? મારે 3 બેબી 1 બાબો છે. સૌથી મોટો બાબો છે, 3 બેબી નાની છે. એ સરકારી સ્કૂલમાં ભણે છે. એની સાથે આ ગુલાબી રિક્ષા તમને કેવી રીતે મળી અને તમે જ્યારે રિક્ષા ચલાવતા હો ત્યારે તમને કદાચ એવું થાય કે રિક્ષા હું લેડીઝ થઈને કેવી રીતે ચલાવું કે પછી કોઈ વાર મનમાં એવો સવાલ આવે કે કદાચ આવા ઘરમાં રહેવા કરતાં હું અહીં સારા ઘરમાં રહેતી કે પછી મને પણ સુવિધાઓ મળતી, એવો કોઈ વાર ખ્યાલ આવે? આવે ને. પોતે મહેનત કરું પછી આમ એમ વિચાર આવે છે કે સારું આમ એ કરું એમ પૈસા ભેગા કરીને એમ. કેમ કે છોકરાઓ છે તો કંઈક આગળ જતાં જેવું અમારી જિંદગી થઈ એવી છોકરાઓને ના થાય એમ સારી જિંદગી એ થાય. એના માટે આ મહેનત આટલું કરું છું. બંગલે જાઉં છું, હું રિક્ષાએ ચલાવું છું, બધું જ કરી રહી છું. રિક્ષા ચલાવતા વખતે કોઈ વખત શરમ અનુભવ આવે કે યાર? ના, એમાં શાની શરમ છે? જે માણસ કરે છે એ લેડીઝ જ કરે ને, એમાં કોઈ શરમ નથી ને. એમાં શાની શરમ છે? આપણે મહેનત જ કરીને લે છે, એવું કોઈનું એ નથી લેતા ને. મહેનત કરીએ છીએ તો દે પેટ માટે બધું કરવું પડે છે. તમે રિક્ષા ચલાવો તો તમારા બાળકો કોઈ દિવસ એવું તમને કહે કે મમ્મી તું તો રિક્ષા ચલાવે છે કે પછી એ તમને સપોર્ટ કરે? ના, એવું કોઈ દિવસ મારા છોકરાઓને નથી કહેતા. મને મારા છોકરા ઉલટા ખુશ થાય છે કેમ કે રિક્ષામાં બેસીને મારી જોડે ગાડી બી છે પણ એ ગાડી મૂકી દીધી, રિક્ષા હવે આવી
એટલે રિક્ષામાં જ ફરીએ છીએ. એટલે છોકરાઓ ખુશ છે, રિક્ષા આવી કે મમ્મીને સારું છે, એમ ગમે ત્યાં જવું હોય તો કે ચાલ મમ્મી બેસી જઈએ, એટલે તૈયાર થઈ જાય છે. તમારી એક બાળકી હતી જે 2019માં હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાઈ અને 5-6 દિવસ પછી તમને પાછી મળી. એ બાળકી વિશે કંઈ કહેવું હોય તો શું કહેશો? હવે તો કેવું ખાસો ટાઈમ થઈ ગયો એટલે અમુક વસ્તુ યાદ નહીં મેડમ. એમાં કોરોના વખત થઈ તો મારા હસબન્ડ હતા ને તારે, હવે હું નથી કામ પર ગઈ હતી બંગલે. હવે 4 વાગે આવી ત્યારે મને ખબર પડી કે મારી છોકરી છે નહીં, તો મને લાગ્યું આવશે કંઈક રમતી હશે. પછી 7 વાગ્યા, 8 વાગ્યા, 10 વાગ્યા તો સુધી આવી નહીં, એટલે પછી મારે કેસ કરવો પડે. તારે જઈને ખબર પડી કે મારી છોકરી ગાયબ છે, તો જઈને મેં કેસ કર્યો તો સરકાર ભગવાન એ કરે સારું તે આવી ગઈ મારી. પોલીસવાળાએ સહકાર આપ્યો, એમને મને લાવી દીધી મારી છોકરી સહી સલામત. એમનો સપોર્ટ સારો છે એટલે મને આવી ગયા. આપણે કોઈનું ખોટું નહીં ખાધું એટલે મારી છોકરીનું કશું થયું નથી, પણ સહી સલામત પાછી એ કરે. 3 વર્ષની જ હતી નાની, કોઈ જાતની આમ સમજણ બંજન કશું જ નથી તારે, એટલે મારી દીકરી પાછી આવી ગઈ. હું તો એમને કહું ને ભગવાન કરે મારી છોકરી સારું સહી સલામત પાછી આવી ગઈ. એમ હમણાં એવું જ થાય મનમાં, પણ મારી છોકરીઓ 3 છે તો સ્કૂલથી લઈને હું ડાયરેક્ટ બંગલે જાઉં છું જોડે કામ કરવા. હવે હું એકલી નથી મૂકતી, એટલે હું રાતે ડ્રાઇવિંગ કરી નથી શકતી. દિવસના કરું છું, રાતના નથી કરતી. તમે અહીંયા પાછળ ઘરમાં રહો છો, વરસાદ છાંટે, કોઈ વખત પાણી ભરાઈ જતા હોય, કોઈ વાર રાત્રે તમે સૂતા હોવ, ખુલ્લું છે, તમને બીક લાગે? કારણ કે તમે 2 છોકરીઓ સાથે અહીંયા રહો છો, રોડ જ છે આમ જોવા જઈએ તો કોઈ વાર બીક લાગે તમને? આમ બીક જેવું થોડું લાગે, પણ હવે કેવું થોડું હિંમત રાખવી પડે છે. એમ બીક તો લાગે, પણ કેવું હિંમત રાખીને ભગવાન ભરોસે છે, તો ભગવાન જે એની પર ભરોસો છે કે ચાલો એ છે આપણને સપોર્ટ છે, એમ એટલે એમના પર ભરોસે છે. એમ બીક એવું કે 12-1 વાગ્યા સુધી તો સાધનો ચાલુ એટલે આપણને ડર ના રહે. પછી થાકેલા હોય એટલે ઊંઘી જઈએ, સવાર પડે ત્યારે ખબર પડે કે દિવસ ગયો, એટલે આંખો બંધ કરીને સૂઈ જઈએ. એટલે જે પણ છે એ ભગવાન ભરોસે, ભગવાન ભરોસે છે. તમારું કોઈ સપનું ખરું કે કોઈ દિવસ હું થોડા વધારે પૈસા કમાઈ લઈશ તો હું મારા બાળકો માટે કંઈક કરીશ કે મારા માટે કંઈક કરીશ? તમને કંઈ શોખ ખરો? છે ને એવો છોકરાઓ માટે બહુ. મને કોઈ એવો શોખ નથી, પણ છોકરાઓ માટે કરીશ. એમ છોકરાઓનું સારું એ વિચારું કે મારી જેવી જિંદગી થઈ એવું છોકરાઓને કામ ના કરવું પડે. એમ એટલે સારું કંઈ ભણી ગણીને છોકરાઓ કંઈક નાની મોટી નોકરી મળે તો એમને જીવન સારું રહે, એના માટે હું આ મહેનત બધી કરું છોકરાઓ માટે. એટલે કેવું છોકરાઓને થોડું એમને કે મારી મમ્મીએ કર્યું કશું, એમ એટલે હું છોકરાઓ માટે આટલી મહેનત કરું, રાત દિવસ દોડું છું એમના માટે કે ચાલો એ કરે. તો આ હતા મારી સાથે રેખાબેન, દાહોદથી વડોદરા, અને વડોદરાના રસ્તા ઉપર એક કાચું મકાન બાંધીને રહેવું, તેની સાથે સાથે જવાન છોકરીઓ સાથે આ રસ્તા પર એક જીવન વ્યતીત કરવું, અને તેમાંય રિક્ષા ચલાવવી, અને સાંજ પડે જે પણ કમાય તેમાંથી થોડું પોતા માટે ભેગું કરવું અને બાકીનું ઘર ચલાવવામાં વાપરી નાખવું. રેખાબેનનું આ જીવન છે, પણ છતાંય રેખાબેને હાર નથી માની, કારણ કે તે કહે છે કે ભગવાન મારા માથે છે અને ભગવાન પર ભરોસો છે. તેઓની 3 દીકરીઓ છે અને એ ઈચ્છે છે કે દીકરીઓ ભણી ગણીને મોટી થાય એટલે છોકરીઓને રિક્ષા ન ચલાવવી પડે, કમસે કમ એ ક્યાંક સારી જગ્યાએ નોકરી કરી શકે. આ હતી રેખાબેનની કહાની. કેટલી બધી રેખાબેન આખા વડોદરામાં હશે જે સંઘર્ષ સાથે લડી રહી હશે અને જીવનમાં કંઈક આગળ વધવા માટે ને પરિવારને સુખી રાખવા માટે જજુમી રહી હશે. આવી જ રેખાબેન જેટલી પણ વડોદરામાં છે તે બધી રેખાબેનને યુગ અભિયાન ટાઈમ્સ જે છે તે સલામ કરે છે, અને તેઓના પડખે આવીને ઊભા રહેવાનું હંમેશા એક નિશ્ચય કરીને બેઠી છે. આજે આ રેખાબેન સાથે મુલાકાત કરાવી. ફરીવાર મળીશું કોઈક આવા જ રેખાબેનને કોઈક નવી કહાની સાથે. અને અત્યારે જે રેખાબેનને આપ જોઈ રહ્યા છો, રેખાબેનને થાય એટલો સપોર્ટ કરવા, અને રેખાબેન જેવી જેટલી મહિલાઓ છે એ મહિલાઓને જો કદાચ તમે જોવો તો એ મહિલાઓની મદદ માટે જરૂરથી આવજો, અને તેઓને પ્રોત્સાહન તો માત્ર આપજો ને આપજો જ.